કચ્છમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એલસીબીની મોટી કાર્યવાહી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં વાપીથી ભૂજ તરફ લાવવામાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2 વાહનોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹2,58,225નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભુજ તાલુકાના શેખપીર ચોકડી 4 રસ્તા પાસે શંકાસ્પદ 2 કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને વાહનોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શક્તિસિંહ ગઢવી, જીવરાજ ગઢવી, સુનિલભાઈ પરમાર, જયદેવસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજા સહિતના શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.